નમસ્કાર, હું છું ડૉક્ટર રસિક પરમાર. મિત્રો, આપણે હિન્દી ફિલ્મો જોઈએ છીએ અને ફિલ્મોમાં આવતા સુમધુર ગીતો આપણે ખૂબ જ આનંદપૂર્વક સાંભળીએ છીએ, ક્યારેક ગુનગુનાવીએ છીએ. પરંતુ આ ગીતોમાં ઉર્દુ, અરબી અને ફારસી શબ્દો પુષ્કળ પ્રમાણમાં હોય છે. એક ગુજરાતી તરીકે આપણને આ શબ્દો સમજવામાં મુશ્કેલી પડે છે. એટલે આપણે કોઈ પણ ગીત સાંભળીએ કે જોઈએ ત્યારે આપણે માત્ર એના સંગીતને માણીએ છીએ અથવા તો એની સાથે ફિલ્માવેલી દૃશ્યાવલીને જ માણીએ છીએ. પરંતુ જો એમાં રહેલા શબ્દોને, એના અર્થને જો આપણે પકડવા પ્રયત્ન કરીએ, સમજવા પ્રયત્ન કરીએ, તો ગીતકારે લખેલું ગીત આપણે યોગ્ય રીતે માણી શકીએ છીએ. દાખલા તરીકે હિન્દી ફિલ્મ દેવરનું એક સુંદર મજાનું ગીત છે જે કવિશ્રી આનંદ બક્ષીએ લખ્યું છે અને સંગીતકાર રાજેશ રોશને એને સ્વરાંકન કર્યું છે. અને હિન્દી ફિલ્મ જગતના મહાન પાર્શ્વ ગાયક મુકેશજીના કંઠે સુંદર રીતે આ ગીત ગવાયેલું છે. ગીતનો મુખડો છે, બહારોને મેરા ચમન લૂટ કર ખીજા કો ये इल्ज़ाम क्यों दे दिया. આ ગીતનો એક અંતરો હું આપની સામે રજૂ કરું છું. ખૂબ જ રસપ્રદ અને ગૂઢાર્થવાળો આ અંતરો છે, જેના શબ્દો છે, મુझे क्या पता था कभी इश्क में रकीबों को कासिद बनाते नहीं. રકીબ એટલે એક જ સ્ત્રીના બે પ્રેમીઓ હોય ત્યારે એ બંને પ્રેમી એકબીજાના રકીબ ગણાય. અને કાસિદ એટલે પોસ્ટમેન, ટપાલી, ટપાલ લઈ જવાનું કામ કરનાર. હવે આ ગીતને માણો. મુझे क्या पता था कभी इश्क में रकीबों को कासिद बनाते नहीं. खता हो गई मुझसे कासिद मेरे तेरे साथ पैगाम क्यों दे दिया. बहारों ने मेरा चमन लूट कर खिजा को ये इल्ज़ाम क्यों दे दिया. મિત્રો, પડદા પર ધર્મેન્દ્રજીએ આ ગીત ગાયું છે અને આ ગીતને હવે આપ સાંભળશો તો મને લાગે છે આપ આ ગીતને વધુ સારી રીતે માણી શકશો. ધન્યવાદ.